રામનો દેહાંત એટલે રામ ભગવાનની મૃત્યુ. લક્ષ્મણના દેહાંત બાદ વૈકુંઠ પાછા જવા માટે રામનો સમય થઈ ગયો હતો. રામ જાણતા હતા કે હનુમાનજી કોઈ પણ સંજોગમાં મૃત્યુના દેવી યમને એમની નજીક નહીં આવવા દે. હનુમાનજીના ધ્યાન બીજે દોરવાય એટલા માટે રામે એમની વીંટી પાતાળ લોકમાં ફેંકી દીધી અને હનુમાનજીને એ વીંટી લઈ આવવા કહ્યું. હનુમાનજીએ નાગલોકમાં પહોંચીને નાગરાજાને રામની વીંટી વિશે પૂછ્યું. નાગરાજાએ રામની વીંટીઓ રાખેલી એક તિજોરી બતાવી. રામની આટલી બધી વીંટીઓ જોઈને હનુમાનજી તો ડઘાઈ જ ગયા. નાગરાજાએ હનુમાનજીને કહ્યું કે કાળચક્રમાં જ્યારે પણ ભગવાન વિષ્ણુના અવતાર રામનો અવતાર કાર્ય પૂરું થાય અને એમના દેહાંતનો સમય આવે ત્યારે તેઓ એમની વીંટી આવી રીતે પાતાળમાં નાખે છે, જેથી રામના પરમ ભક્ત હનુમાનનું ધ્યાન બીજે દોરવાઈ જાય. આથી હનુમાનજી સમજી ગયા કે રામે વૈકુંઠ પાછા જવા પોતાની સાથે આવી યુક્તિ કરી છે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે કોટડિયા436 ને ફોલો કરો.